ગુડ મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. આજે છે દીવમાં અમારો લાસ્ટ ડે. આજે દીવમાં જેટલું પણ ફરવાનું બાકી છે ને બધું ફરી લેવાનું છે ને પછી કાલે નીકળવાનું છે સાસણગીર. ને તમારા બધાની ઘણા બધાની કોમેન્ટો આવી કે તમે પહેલાંથી કહી દેતા હોય તો અમે પહેલાંથી જ કહી દીધું હતું અમે કઈ તારીખે કઈ જગ્યા પર હોવાના. અમે પહેલાં આગળ બધાય બ્લોગમાં, એક બ્લોગમાં નહીં મેં 2 બ્લોગમાં કીધું હતું અમે આ તારીખે આ જગ્યા પર રહીશું એમ. તો તમે ન જોયું હોય કે સ્કીપ થઈ ગયું, હાલો ફટાફટ બધા એને પહેલાં વ્લોગને લાઈક કરી દો. આખો વ્લોગ જોવો ને એટલે તમને બધી વસ્તુ ખબર પડી જશે કે અમે કઈ કઈ જગ્યાએ અમે બધું કહેતા જ જઈએ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. જય માતાજી. અહીંયા આરસીના કપડા હરખા થાય, આરસીને તૈયાર કરવાના બાકી છે. આરસીને આ પહેરાવાના છે. ઓકે, આ પહેરાવાના એમ ને. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી બધા. જય માતાજી. જય શ્રી કૃષ્ણ આલજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હજી ઉઠો હે, થોડુંક મૂળ હશે નહીં હોય ને બગા આવશે. જા જા હે અને બંગા ખાઈએ. એ લેજો. આ લે ફોર્મમાં. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ. અહીંયા વાળ હુકવાય હેર ડ્રાયરથી. હા હો, અત્યારે હવે તૈયાર થઈ બધાય થોડા હજી થયા હી બધાય. પછી આપણે નીકળશું. જો ખુશીનું આ આઉટફિટ હજી એક અમે લીધું હતું ત્યારે અમે કીધું હતું ને વ્હાઈટ એન્ડ ડેનિમ ટાઈપનું લીધું હતું. સરસ છે. ફંકી ફંકી ગમે તો હવે આપણે બધી ફંકી જ વસ્તુ લેવાની. ના સારું લાગે આવું બધું પહેર્યું હોય ને તો. હા હાલો જો રેડી થઈ જાય. હેર ડ્રાયર ને બધી વસ્તુ લઈને આવ્યા છે જેથી કરીને મોડું ન થાય. નકર વાળ આવડા મોટા હે ઉકવવામાં કેટલી વાર લાગે. એ વાત સાચી હો. વાળ એટલે આપણને એમ થાય કે આપણે બધું લઈને આવીએ ને એટલે બધું ભેગું થઈ જાય પછી. હાલો મારે હજી હેર ડ્રાયર મારું જોઈશે વાળમાં ને બધું વેક્સ લગાવીને હું રેડી થઈ જાઉં. તો આપણો અત્યારે ઉપરનો શર્ટ આઉટફિટ છે, પછી આખો આઉટફિટ બતાવું તમને. જો આશીષ કહેતા હતા ને કે મારું આઉટફિટ, તો આશીષનું આઉટફિટ ઉપરનું જ તમે જોઈ લીધું પણ આખો આઉટફિટ તમે આશીષ આમ આવ મેં ગોતા એ વાળો હજી આશીષ પેન્ટ ગોતે અત્યારે. એમનો બ્લોગ ચાલે. વાહ આશીષ વાહ. આશીષ હાલે આઉટફિટ સારું લાગે હો, વ્હાઈટ આશીષ હે કાંઈ હાલો ચેન્જ કરી લઈ બધાય. પહોંચી ગયા છીએ દીવ ફોર્ટ ઉપર. હવે જાય અંદર પછી જોઈ આખો કિલ્લો. મજા આવશે. બહુ મોટો કિલ્લો છે, બહુ વાર લાગશે થોડીક ફરવાની. જોઈ અહીંયા ઓલી બધી લગભગ કાર્ટની એની સુવિધા છે, જરૂર પડશે તો એ કરી લઈશું એટલે આખો કિલ્લો ફરાઈ જાય ફટાફટ. હાલો. એવું અહીંયા હે સુવિધા? હા હે. આ જેલમાં ખબર નહીં પહેલાં તો જવાતું હતું પણ અત્યારે હે ને હવે બંધ કરી દીધું હે. નકર પહેલાં ટુરિસ્ટને લઈ જતા હતા. યા આશીષ હવે નથી લઈ જતા પણ જો મોજ આવે એવું છે બાકી બધી. બોટની આવે અહીંયા ઓલો ભાઠેની હા લઈ જાય અંદર પછી. ઓકે, તો અત્યારે તો આવું બંધ જ હશે ને. અહીંયા આખો દીવના કિલ્લાનો ઇતિહાસ લખેલો છે ને જબરદસ્ત કિલ્લો છે. એમાં ઘણી બધી આખી ઇન્ફોર્મેશન લખેલી છે કે કિલ્લો કેટલી બાજુથી પાણીથી ઘેરાયેલો, કિલ્લામાં શું છે, કિલ્લો ક્યારે બન્યો હતો, કિલ્લા ઉપર ક્યારે આક્રમણ થયું હતું, અહીંયા નીચે સુરંગુઈ છે કેટલી બનાવેલી. જબરદસ્ત કિલ્લો છે. હજી તો અમે એન્ટર થયા ત્યાં જ આમ રહસ્યમય પૂરેપૂરો. હજી તો એન્ટર થયા ત્યાં જ આમ ઘણું બધું જાણવા મળી ગયું. હજી તો આખો ફરસી તો ઘણું બધું દેખાય છે, જાણવા મળશે. કિલ્લાની ટિકિટ છે એક જણાની 100 રૂપિયા. અને જો અત્યારે કિલ્લામાં કેટલી મોટી વોલ છે, બાકી જબરજસ્ત હો. બાકી અહીંયા જો કિલ્લામાં પહેલી જગ્યાએ આવ્યા ને અહીંયા તોપ છે. ખુશી તારા જેવી જ છે. તું તોપ જ છો. બધાને ઉડાડ દેતી હોય, મને ઉડાડ દેતી હોય. બેહાયડા હોય ને હા તો જરૂર ન પડે ઓલા ગોળા છોડવાની. તારે ગોળા છોડી દે સીધા. તારા જેવી જો એ રહી તોપ ઓલી જો નાની ને બટકી જેવી ટોપ. ના આ રે અસલ હે આ ટોપ જોયો. આને બેહાયડા હોય ને અહીંયા તો બાકી દર દુશ્મન એમને ભાગી જાય. અહીંથી જ વહી જાય, આગેથી વહી જાય. હાલ આગળ. તમે બધાએ કોમેન્ટ કરી હતી કે આશીષ જો બહારનું વધારે ન ખાતા, નગર પછી ગમે ત્યાં હે ને ઊભી રાખવાની જરૂર પડશે. તો એ જો એમાં તો કાંઈ થાય નહીં. ખાવું તો બહારનું જ પડે અત્યારે ફરવા આવ્યા તો. એવું તો હોય ને ઘરનું મળવાનું. ઉઠી ગયા હે હવે હે ભાઈ. ઉઠી ગયો ટોપી વાળો તોતલો. ટોપી વાળો છોકરો ઉઠી ગયો હો દીકલો.
દાદા આગળ વયો ગયો રમવા દાદા આગળ હા અરે આશીષ કિલ્લો એટલો મોટો છે આમ જોવો તમે બધાય ફરી ફરીને થાકી જાય ને તોય આ કિલ્લો પતે એમ નથી કેટલી તોપુ હે એટલી બધી તોપુ હે ને હા. બધી બાજુ તોપુ હે બહુ મસ્ત હે બાકી મોજ આવે એવો હે બધો યાર મજા આયા ને હે ને તાપ નથી લાગતો ડાયરેક્ટ મોઢા પણ બાજુમાં દરિયો હે ને આ બાજુ ઠંડો પવન આવે હા એટલે આ કેટલું જૂનવાણી આ સ્ટ્રક્ચર હે ને અહીંયા આ બધા પથ્થર હે ને એમાં લખ્યું હે પણ પોર્ટુગીઝ ભાષામાં લખ્યું હે એટલે આપને કઈ ટપ્પો પડશે નહીં તને આવડે હા શું હે ચા ચા આની તો વાતું જ આવી હોય અહીંયા શું હે આ આયો ના ના આમાં તો એકદમ દેખાય ચોખ્ખું આમ અંધારું ઘણું છે મને કઈ ખબર નથી આ શું હોય છે ત્યારનું હા કિલ્લાના બધા ભાગ હે આ તો બહુ મસ્ત હે હો. જબરદસ્ત છે જબરદસ્ત શું કા મોઢા બગાડેશ હે કા મોઢા બગાડેશ હાલો હાલો, હવે એને માર્યા કરાવ બધાના વારા હે ખુશી અહીંયા પવન ખાઈ હે ને જો અહીંનો વ્યૂ જોવો જબરદસ્ત બારી પાસે બેઠા ને અહીંયા ફોટા પાડ્યા અમે થોડાક ને મમ્મી હું આ જોવે બધી અંદર જૂનવાળી બધી નિરીક્ષણ કરે છે કે હું હે ને હું નથી એમ બધી જો વસ્તુ. કેટ કિલ્લો જો જોઈ લ્યો જબરજસ્ત હે હો બાકી. જબરદસ્ત ટાઈમ પાસ થઈ જાય 2 કલાક લઈને આવવાનું આરામથી 2-3 કલાક વહી જાય 2-3 કલાક તો વહી જાય આરામથી બાકી હાલો. મજા આવે બેહો એમ થાય કાંઈ બેહીને હુઈ જાય અહીંયા છાંયડો આખો દી છાંયો રહેતો હોય હા ને છાયા જ રહે ને કારણ કે ઉપર બધું આવી જાય ને હા અને અહીંયા તો ઓલું ખુશી ગરમી નહીં થાય પવન એવો આવે ને દરિયા કાંઠે ઠંડો પવન આવે ને હા મજા આવે એસી ચાલુ હોય ને એવું લાગે હાલો જાય હાલો ઉપર છેલ્લો પોઈન્ટ છે હવે ઉપર થોડુંક જ બાકી છે અહીંયા જઈ આવી ને પછી ચાય હવે બહાર હા, નીકળી ખબર હે તમે ચશ્મા નવા ચશ્મા થોડાક મારે પહેરવા પડે મેં નવા ચશ્મા લીધા આ ચશ્મા મેં નવા લીધા કાલે પણ હારા લાગે હો આશીષ. અહીંનું સ્ટ્રીટ શોપિંગ સસ્તું છે હા. અમે ગઈકાલે સ્ટ્રીટ શોપિંગ કર્યું તો બહુ સસ્તું છે જનરલી બીજે બધે કરતાં અમે જેટલી જગ્યાએ ફર્યા અહીંયા બધે જેટલું શોપિંગ કર્યું એના કરતાં અહીંયા સૌથી સસ્તામાં સસ્તું હતું કિલ્લાનો છેલ્લો પોઈન્ટ ચડવામાં એવડો મોટો ઢાર છે ને થાકી ગયા આ છે છેલ્લો પોઈન્ટ કિલ્લાનો જો અહીંયા મોટી મોટી તોપો છે ને અહીંયા દીવાદાંડી છે લાઇટ હાઉસ બહુ મોટું છે આ બાજુ હજી ક્યાં ગઈ નીચે હા આ બાજુ 2 તોપું છે અહીંથી આખો કિલ્લાનો વ્યૂ દેખાય છે જો જબરદસ્ત કિલ્લો ગાડીમાં બેસી ગયા છીએ હવે આપણે હવે જવાનું આપણે ડાયરેક્ટ નીચે કિલ્લો આખો જોઈ લીધો મોજ આવી બાકી હો બપોરે હોટલે આવ્યા હતા થોડીક વાર હોઈ ગયા હતા અને જો આરામ કરી લીધો ને હવે પાછા જાય હોટલેથી નીકળીને ફરવા માટે એઝ યુઝ્યુઅલ સાંજ પડી જવાની એટલે હવે પાછા થોડુંક ફરશું બધું ને તમે બધાએ કમ્પ્લેન કરી ખુશીદીનો આખો લુક તમે નથી બતાવતા તો બીચ ઉપર તો મેં કીધું આખે આખો ડ્રેસ દેખાઈ ગયો હશે એને શોર્ટ્સ ડ્રેસ જ પહેર્યો હતો એટલે ને જો અત્યારનો આખો લુક જોઈ લો એ આમ આવો મેડમ જરાક આમ આવો એટલે અંજવારામાંથી આમ દેખાવ નકર ધોરું ધોરું પહેર્યું છે ને બધું ધોરું ધોરું દેખાય જુઓ આખું ડેનિમ અને ઉપર આ ટોપ આ વ્હાઈટ ચપ્પલ હા સરસ લ્યો
હા આ તો ઈ વાત છે તમે બીચ પર નહીં બતાવ્યો હોય બીચ ઉપર નહીં બતાવ્યો હોય એના અત્યારે લીધે જો પાછા નીકળ્યા છીએ, આરામ કરી લીધો. અત્યારે જાય છીએ બીચ જ બતાવી કાલેથી દીવ જવા નીકળ્યા ને પેલું સ્ટોપ લીધું એ પાણીપુરી ખાવાનું. હાલો નાસ્તો કરવા. જો પાણીપુરી મગાવી. મોસ્ટ ઓફ એક્સપિરિયન્સ તો આપણો દર વખતે ખરાબ હોય પણ પાણીપુરી સારી. 10માંથી 10. 10માંથી 10. અરે વાહ અરે કાલે આવ્યા હતા અહીંયા, તમને વધારે મજા આવી એટલે અમે આજે આવ્યા. સરસ સરસ. હાલો હવે પાણીપુરી ખાવા. પેલા થોડોક નાસ્તો કરાય. મમ્મી ને પપ્પા કે અમારે નાસ્તો નથી કરવો કે અમારે શેરડીનો રસ પીવો કીધું. રસ્તામાં શેરડીનો રસ પીતા જાઉં ને પછી જાઉં દીવ. જો આપણને નડિયાદના વ્યુઅર્સ મળી ગયા છે બધાય. બધાયનો થેન્ક યુ કે તમે અમારી રીલ જો. કાર ઉપર ખાલી ફેમિલી ફોન વાંચ્યું ને એટલે મેં બાને નજર આ બાને જોયા તમારી ગાડી કાઢી હાઈલાઈટ કર્યું છે ખુશી કે ગાડી નથી મેં અવાજ આવ્યો ને તો મને એમ થયું ગાડી એટલે અમે પેલા બાને બાય આમ કરીને જોઈને એટલે અમે ઓળખી ગયા એટલે અમે બધા ફેમિલી થેન્ક યુ સો મચ. જો તમારા બધાનો પ્રેમ છે ને બધે જોવા મળે દીવ શું ગમે એ જગ્યાએ. અમારા લોકોનો પ્લાન એવો હતો કે અમે જલંધર બીચ જાય પણ જલંધર બીચે જવાનો રસ્તો છે ને ડેવલપિંગમાં છે તો એ બીચે જવાય એવું હતું નહીં. ઓલી બાજુ બંધ હતું ને આ બાજુ બંધ તો રોડ ક્લોઝ હતો તો એના લીધે એ બીચ પર ન જવા ગયા. બીજો બીચ અમને એક સજેશન મળ્યું હતું ખુખરી બીચ તો એ બીચે તો અમે ઓલરેડી જઈ આવ્યા હતા તો અહીંયા અત્યારે કોઈ હતું નહીં તો મજા ન આવી. કીધું અમે ગયા કીધું કે આપણે હે ને ફરીને એન્જોય કરવું છે. તમે લોકોએ કીધું હતું ત્યાંની નાઇટ લાઈફ ને એ બધી મજા અમે ઓલરેડી જોઈતી જ. અમે શો નહોતું કર્યું કે અંદર નાઇટમાં અમે હે ને કંઈ શૂટ નહોતું લીધું તો આજે હે ને અત્યારે પાછા એન્જોય કરવા હે ને અમે નાગવા બીચે આવી ગયા. કીધું હાલો અહીંયા અમને મજા આવી હતી એટલે અમે અહીંયા પાછા આવ્યા. એમ કે ગળામાં થયું નથી ને? ગળામાં થયું નથી. ઓલું અવતર જેવું એમાં લાગતું એવું એટલે છે કે મેં આશીષને એવું કીધું છે કે આપણે બે છે ને આ કરશું કંઈક એક્ટિવિટી એટલે આશીષ નામ હા અંદર ચડી ગયા છે મારા થોડીક વાર. કાંઈ વાંધો નહીં. જો એન્જોય કરવા આવ્યા પાછા અહીંયા થોડીક વાર બેસી એન્જોય કરશું. છે ને કન્સ્ટ્રક્શન નું કામ ત્યાં ચાલુ હતું એટલે બંધ હતું અને એક હજી જે મેં તમને કીધું તું કેવ્સ વિશે તો એ કામ ચાલુ છે એટલે એ કેવ્સ બંધ જ છે. કેવ્સ બંધ જ કરી અત્યારે આજે તો છે ને આશીષ ને ગમે એમ કરીને આપણે એક્ટિવિટી કરાવશું જો માની જાય તો. જોઈ અત્યારે મમ્મી આજે ચણા ઝાડ ઉપર ચડાવે મને. ચણા ઝાડ ઉપર તને ચડાવે આશીષ તો પાણીથી બહુ પીવે. અમે પણ એમાં પાણી પીવાનું થોડું હોય હવે જોઈ અહીંયા એને મજા આવે એવું છે અહીંનું એન્વાયરમેન્ટ. ને તો એક કોમેન્ટ એવી હતી કે તમે બીચ જોઈને બહુ ખુશ થઈ ગયા. બીચ તમે બહુ નથી ફર્યા લાગતા. અમે ઓલરેડી બીચ પાસે જ રહી. દાંડી બીચ ને અમારે અહીંયા ઉભરાટ બીચ ડુમસ બીચ ઘણા બીચ જોયા પણ બીચની વાઇબ્સ અલગ હોય. આપણે બીજી જગ્યાએ ગોવા જાય ને અહીંયાની વાઇબ્સ કે ગોવા બધા બીચ જ છે આપણે પણ અહીંયાની વાઇબ્સ અલગ હોય. અહીંયાનું ઓલું મજા આવે એવું હોય એન્વાયરમેન્ટ. હા માધવપુરનો બીચીસ અલગ હતા શિવરાજપુર બીચ અલગ હતો. બધા બીચની વાઇબ્સ અલગ હોય. જે હોય મોજ કરી લેવાની. હા હાલો આવતાર્યો હાલો છૂટ્યું ઉઠી ગયો કેવું કરે ખબર અમે નીકળીને ત્યારે હોઈ જાય ગાડીમાં પછી પહોંચીને ત્યારે જાગે એટલે એને મજા આવે. બધું જોયા કરે પછી પાછા જેવા અમે રિટર્ન થઈશું ને ગાડીમાં ત્યારે હોઈ જશે. નીંદર કરી લઈએ એટલી વાર. હાય સે હાય બધા કીધું કે આરસી ને ટોપી કેમ નથી પહેરી. આરસી ટોપી પહેરે છે રખડતી વખતે. પણ તડકો હોય ત્યારે જ પહેરાવી. અત્યારે તો એકદમ છાયો હોય તો અત્યારે પછી પહેરાવીને તો ખાય બિચારાને પરસે વધારે વરે ને એટલે અમે ઓછી પ્રિફર કરી. એને પરસેવો વરી જાય. બહુ તડકો હોય ને ત્યારે પહેરાવી અમે લીધી છે ટોપી ને અમે ફોટા પડાવ્યા. તમે બધા કોમેન્ટ કરી કે તમે ફોટા પડાવ્યા એ બધા ફોટા અપલોડ કરજો. શ્યોરલી અમે અપલોડ કરશું જ પણ થોડોક એડિટિંગનો ને એનો ટાઈમે જોઈશે કેમ કે ફોટા પાડ્યા હોય તો એને એડિટ કરવા પડે ને. બધું થઈ જાય ને પછી બધું અપલોડ કરશું ધીમે ધીમે. તો દરિયાનો નજારો કેટલો મસ્ત છે આખો અને એટલા માણસો છે ને આમ દેખાય એટલા માણસો છે આમ ક્યાંય ને ક્યાંય લગીન છે. અને જો મેં નક્કી કર્યું છે કે આપણે સ્પીડ મોટમાં બેસવાનું છે. જો અહીંયાથી જાય છે ઓલી ધડ એવું આશીષ ધડ એવું વાળી બરાબર. હા હા રેડી તમારે આવવાનું બા ના હો. હા હાલો ને હવે મમ્મીનું તો પતી ગયું અહીંયા કાંઈ નો થાય. મમ્મી પગે લાગે આશીષ. જો મારે આરુન પૂછું ને તો તરત હા પાડી દે પણ મારો દીકો નાનો હે ને એટલે લઈ ન જવાય. કા મારું બચ્ચું નાનું હે ને હજી. મારો દીકો શું હાલો 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 હાલો
કાનુડો માર તરબૂચ 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 અહીંયા વોટર એક્ટિવિટી કરવા આવ્યા હી સ્પીડ બોટમાં બેવું હે ખુશી ને ખુશી કે મારે સ્પીડ બોટમાં બેવું છે તો જેકેટ એક્ટિવિટી કર્યા વગર જાય તો આવ્યા શું કહેવાય ના ના કરી બસ જો ખુશી થઈ ગઈ રેડી હવે મારો ટાઈમ હાલે પકડ લાવ આર યુ એક્સાઇટેડ ફાઇનલી બેસી ગયા છીએ સ્પીડ બોટમાં ખુશી અહીંયા બેઠી હે ખુશી હા કેવું ફીલ થાય આયા હુરીએ ચડાવ્યા હે હવે જોઈ કાઈ નો થાય આપણે પહેલી વાર થોડા બેઠા હી પહેલી વાર જ બેઠા અમે આગળ એકવાર બેઠા હી જોઈ હવે હાલો ચાલુ થયું આગળનો વ્યૂ બતાવ ફૂલ એન્જોય ખુશી ગઈ ઓ બાપ રે બે હાથે પકડીને બેઠો હો થોડું પકડીને તો બેવું પડે ને થોડું હા હરકું પકડ્યું એક તો બાજુમાંથી ચીલતા એટલી ઓમ થાય કે પકડીને બેજે મારે ઘડીએ ના એકાદ એક્ટિવિટી મારે તો પેરાગ્લાઇડિંગ ને એવું કરવું હતું પણ હવે આયા નથી કરવું હવે કીધું હવે ગોવા જઈશું ને ત્યારે પેરાગ્લાઇડિંગ કરશું ખુશીને કીધું વ્યૂ જોવો કેવો મસ્ત હે અરે વાહ બસ મજા આવી ને મોજ આવી ગઈ ને આ ભાઈ જો અમાર બોટ હકાવે થેન્ક યુ હરકી રીતે પહોંચાડવા માટે મોજ આવે ને બસ મોજ જ આવી જોઈએ બાકી નો રહી જવી જોઈએ એમ નો લાગવું જોઈએ ખુશીને કે અહીંયા ગયા હતા ને કઈ કર્યા વગર પાછા આવ્યા ફરતા એને રાત પડી ગઈ જો મજા આવી ને બીચનો નાઇટ વ્યૂ જો આ બાજુ બધે હવે લાઇટો બધી ચાલુ થઈ ગઈ છે અહીંયા બેઠા બધા આરામથી બીચે ચીલ કરી શું કરી કીધું કે આજે કાંઈ હતું નહીં છેલ્લો ડે હે આપણો દીવમાં દિવસ છે દીવનો એન્જોય કરી લઈ હા કાલે સવારમાં નીકળવાનું છે સાસણ કાલે નીકળવું છે સાસણગીર ને અત્યારે એક આખું ફેમિલી મળ્યું હતું એ સ્પેશિયલ અમે પહેલાંથી ટ્રીપનો પ્લાન કર્યો હતો તો એમને સાસણગીરનો ટ્રીપનો પ્લાન કર્યો તો એમને જસ્ટ એમને કંઈક સાંભળવા મળ્યું થયું ખબર નહીં એમને મિસઇન્ફોર્મેશન થઈ કે એક દી વહેલા વહી ગયા એ લોકો સાસણગીર એટલે અમે 22 તારીખે પહોંચવાના હતા એ આજના દિવસે આજે એ લોકો ફરીને આવી ગયા એ બાય ચાન્સ અમે બીજે ક્યાંક જવાના હતા અહીંયાથી કેન્સલ કરીને અમે અહીંયા બીચ ઉપર આવ્યા ની મળી ગયા અમને કે હું ખરેખર લકી કહેવાય કે તમે મળી ગયા કે અમે વિચાર્યું હતું એમના હસબન્ડ હતા કે હાલ તને મળાવા હે ને હું પાછા તને સાસણગીર લઈ જાઉં કે હે કાલ તને પાછા લઈ જાવ બસ કે સાસણગીર ત્યાં મળી ગયા આપણે સરસ ને મજા આવી બધાને મળીને બધાને જેટલા પણ મહિલા બહુ બધો પ્રેમ આપ્યો બધાને હે ને એટલી ગમે એને સાસુ વહુની જોડી બહુ કે તમે બેયની સાસુ વહુની જોડી બેસ્ટ છો થોડીક વાર હે ને હજી અહીંયા નાઇટ લાઈફ એન્જોય કરી ને પછી જઈશું હોટલ ને આજે હે ને પછી હોટલે જઈને એકદમ વહેલા સુઈ જઈશું કાલે સવારે વહેલા નીકળી જવું છે સાસણ જો અહીંયા સ્ટ્રીટ ફૂડમાં મસ્ત લાઇટિંગ બાઇટિંગ બધું કરેલું છે આપણને ખાવાની ઈચ્છા થઈ જાય અહીંયા બેકગ્રાઉન્ડમાં જે અવાજ આવે એ અમારું મ્યુઝિક છે મ્યુઝિક સિસ્ટમ રાખી છે ત્યારે આવ્યા હતા હોટલે મમ્મી ને પપ્પાને મૂકવા હું ને જો આ ઢીંગલી હે ને આ ઢીંગલી જાય જમવા અત્યારે હા બોલ ઢીંગલી હા ઢીંગલો બેઠો અમારો આપણો જ છે કેમ કે આપણે 2-3 દી અહીંયા રોકાણા અહીંયા દરરોજ જોઈએ ને હાલો હવે જમવા જઈ આવી આપણે બે
હતા હા ઈ કે અમારા અહીંયા રૂમમાં બેઠા બેઠા ખાવું હોય તો એમના માટે કાઠિયાવાડી પાર્સલ કર્યું હોય અમે બે જાય કંઈક જોઈએ શું ખાઈ તો જાય પછી ખબર પડે. આજ તો મોબાઈલમાં ગોતા ગોતી થઈ ગઈ કા ખુશી? હા પપ્પાએ મોબાઈલ સીટ નીચે જવા દીધું છે. પપ્પા મોબાઈલ ગોતા ગોત કરે કે મોબાઈલ ન મળે. કેટલી વાર મોબાઈલ ગઈ તો પછી માન મહિલો એમાંય સાયલન્ટ હતો. રિંગ મારીને તો લાગે ઉપાડે તો નહીં જ. મેં કીધું, સંભળાય નહીં ને ખુશી? તને આજ મારે શાયરી કહેવાની રહી ગઈ પાછી. સાંભળ તો ખરી. ના પૂછ તું કેવી લાગે. ના ઈ જ આમ કઈ મને આજે કોઈ રિક્ષામાં દેખાણી નહીં નકર કહી દે. ના પૂછ તું મને કેવી લાગે છે, સીધી મને દિલમાં વાગે છે. આજે જો મેન્યુમાં પેલા ઈડલી આવી છે અને ઢોસા મગાવ્યા છે. જોઈ સાંભાર વાંભાર ચટણી બટણી મજા આવે એમ છે. જોઈ ચાખી પેલા રિવ્યુ નાઈસ. હું તો નાઈ છું, તમે નથી નાયા. તું તારી જેમ નહીં, તો બસ હું તો ફરું હું ને જે તું એટલે 3 દિન એટલે કે હું એમ નહીં તમારે કહેવાય હું નથી નાતી એમ. હવે જાઓ ફાટા મારો મને. તમે 2 વાર નાવો બધા, હું 3 વાર નાવું. જાઓ એકવાર માન ધક્કા મારી પાટા મારવા પડે ત્યારે જાઓ. જો ઢોસો આવી ગયો છે. ઢોસો મસ્ત લાગે છે. જો દેખાવમાં તો મોટો જતો એકદમ ક્રિસ્પી કરાવ્યો છે. ઢોસો ક્રિસ્પી ભાવે. હલો બધા થીક શેક પીવા કેવો છે? મસ્ત આજે મારા ફ્લેવર ને મને જે ભાવે ને એ મગાવ્યો છે. ખુશી કે દરરોજ મારી ચોઈસ મગાવો. આજે થીક શેક પીવાની ઈચ્છા હતી તો આજે થીક શેક પીવું. પછી ગોલો ખાવ તો પછી ગોલો ખાઈશું. બરાબર ને? આપણે બીજે ક્યાંક ફરવા જઈએ શું કરશું? તો કાંઈ નહીં, બસ ખાઈ પીને જલસા. બહાર નીકળી ખાઈ પીને જલસા જ હોય ને. એમ નહીં, હા, આઉટ ઓફ કન્ટ્રી. આઉટ ઓફ કન્ટ્રીમાં કાંઈ નહીં કે દબાઈને બેસી જવાનું. ગઈકાલે અમે સ્ટ્રીટ શોપિંગ કરી હતી તો અમે કીધું હતું કે હવે નેક્સ્ટ વ્લોગમાં બતાવશું. તો જો હું લીધું નહીં તમને બતાવી. અમે આરસી માટે એક આ કોડ સેટ હતો તો એક કોડ સેટ લીધો. મસ્ત હતો. બીચીસ ઉપર પહેરવા માટે ને બહુ મસ્ત હતો. ગમે યાર ગમે એને તો હાલે, ગમે ત્યાં પહેરાવી દેવાનો હોય. જોઈ લ્યો આ રીતનો હતો. મસ્તીનો હતો. પછી પહેરાવશું ત્યારે તમે લોકો જોઈ જ લેશો. પણ આ તો તોય તમે લોકો કયો કે શોપિંગ કરી ઈ તો બતાવો તો વળી બતાવી દે. બીજું એક આ ખુશી માટે ચપ્પલ લીધા હે હિલ્સ. એને ગઈ લીધું આશીષ એક જ કેમ એક બે પછી વધારે લાગે ને માર તો એક જ લીધું. ને આ ખુશી એ કાજલ માટે લીધા હે. હા અને એને ગમતા હતા તો જો આ રીતના વ્હાઈટ સરસ હતા. ને આ એકદમ રિઝનેબલ પ્રાઇસમાં મળ્યા હે. બહુ સરસ એકદમ છે ને. હાવ ઓલી શોપિંગ છે અમારે અહીંયા કરી ને. બાકીના ચશ્મા તો તમે બધાએ જોઈ લીધા. અમારા જોઈ લીધા ઈ તો તમે બધા જોઈ લીધા. હા, એક નવા ચશ્મા ક્યાંક નવા ચશ્મા નો દેખાણા. બધું એમાં ગાડીમાં. ઓકે, ગાડીમાં પડ્યા ચશ્મા, ગાડીમાં જ રાખ્યા કેમ કે આટલું લીધું હતું પણ કાલે ભૂલી ગયા. પછી કાઈ ને હાલો હુઈ જાય. હવે હુઈ જાય. મળીશું હવે નવા બ્લોગમાં સાસણ ગીરમાં. તમને બધાને લાઈક કરવાનું ભૂલતા નહીં. તમારા લોકોની કોમેન્ટ અમે બધી વાંચીએ છીએ. મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહ્યો. એક કોમેન્ટ વાંચી ફટાફટ બધાય લાઈક કરી દેજો. હાલો બધાય ગુડ નાઈટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય. મળીશું સાસણ ગીરમાં. બાય બાય દીવ સિંહ સાથે.